કર્મનું વિજ્ઞાન શું છે? જ્ઞાનને કર્મમાં બદલવાની એક કળા છે. શું આપણી પાસે માત્ર વિચારો છે કે તે વિચારોને અમલમાં મૂકવાની શક્તિ પણ છે? શ્રી કૃષ્ણ કહે છે કે અત્યાર સુધી મેં તને જ્ઞાન આપી દીધું. હવે એવી બુદ્ધિ વિશે સાંભળ જે તને કર્મના બંધનમાંથી મુક્ત કરશે. બિઝનેસમાં આ અમલીકરણની શ્રેષ્ઠતાનો પાયો છે. શ્લોક છે, એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી. અધ્યાય 2 શ્લોક 39 શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, આ બુદ્ધિ મેં તને સાંખ્ય યોગ યાની કે જ્ઞાનના વિષયમાં કહી. હવે તું આને યોગ યાની કે કર્મયોગના વિષયમાં સાંભળ, જે બુદ્ધિથી યુક્ત થઈને તું કર્મોના બંધનને સારી રીતે કાપી શકીશ. બિઝનેસ અને વ્યવહારમાં 3 શિખામણ છે મોટી આમાં. વિચારથી અમલ સુધી. માત્ર પ્લાનિંગ યાની કે સાંખ્ય પૂરતું નથી, તેને એક્શન યાની યોગમાં પણ બદલવું જરૂરી છે. જે લીડર પાસે એક્શન ઓરિએન્ટેડ બુદ્ધિ હોય તે જ પરિણામ લાવી શકે છે. બીજું, તણાવ મુક્ત પ્રદર્શન. કર્મ બંધનમાંથી મુક્તિ એટલે પરિણામની ચિંતામાં ડૂબ્યા વગર કામ કરવાની ક્ષમતા. જ્યારે તમે કામના ભાર નીચે નથી દબાતા ત્યારે તમારી સર્જનાત્મકતા ક્રિએટિવિટી ખીલે છે. બીજી વાત, સ્વતંત્ર નિર્ણય શક્તિ. સાચો કર્મયોગી તે છે જે ભૂતકાળની ભૂલો કે ભવિષ્યના ડરથી બંધાયેલો નથી. તે વર્તમાનમાં રહીને શ્રેષ્ઠ નિર્ણય લેવાની આઝાદી ધરાવે છે. શું તમે તમારા વિચારોને વાસ્તવિકતામાં બદલવા માટે તૈયાર છો? જો તમે એક્શન ટેકર છો તો કમેન્ટમાં એક્શન એવું લખી શકો છો. આ માર્ગમાં કરેલી નાની શરૂઆત પણ તમને મોટા ભયથી બચાવી શકે છે. શ્રી કૃષ્ણ આગામી શ્લોક 40 કર્મયોગની સૌથી મોટી ખાસિયત જણાવવાના છે. જાણવા માટે નેક્સ્ટ એવું કમેન્ટ કરી શકો છો, જેમાં જણાવશે કે શા માટે માર્ગમાં ક્યારેય નુકસાન થતું જ નથી જે માર્ગ આપણે પકડ્યો છે.